નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવીશું ઘરની સિમ્પલ વસ્તુઓથી એકદમ સોફ્ટ અને સ્પોન્જી કેક। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલા આપણે એક કુકર લઈશું। હવે આપણે તેમાં 2 કપ મીઠું નાખીશું। હવે વચમાં એક જાળી અથવા તો રીંગ મૂકી દઈશું। હવે ગેસ ચાલુ કરીને આપણે કુકરને ગરમ કરવા મૂકીશું। અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે કુકરની સીટી અને રબર એ બંને કાઢવાનું ક્યારેય ન ભૂલવું, નહીં તો કુકરમાં પ્રેશર બની જશે। હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું। અહીંયા આપણે તેને 5 મિનિટ માટે પ્રીહીટ થવા દઈશું। હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું। હવે તેમાં 1 કપ પીસેલી ખાંડ, 1 કપ દહીં, અડધો કપ તેલ અને 1 ચમચી વેનીલા એસેન્સ ઉમેરીશું। હવે વિસ્કરની મદદથી આપણે તેને 5 મિનિટ સુધી એક જ દિશામાં સરસ ફેટી લઈશું। જુઓ, આપણું મિશ્રણ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે બાઉલ પર ચાળણી મૂકીશું। હવે તેમાં 1 કપ મેંદો, 1 ચમચી બેકિંગ પાવડર અને અડધી ચમચી બેકિંગ સોડા નાખીશું। હવે આપણે તેને સરસ રીતે ચાળી લઈશું। અહીંયા ડ્રાય વસ્તુઓને ચાળવી ખૂબ જ જરૂરી છે। તેનાથી લોટમાં હવા ભરાય છે અને કેક વધારે સ્પોન્જી બને છે। હવે આ બધું જ આપણે વિસ્કરથી એક જ દિશામાં ફેટીને મિક્સ કરી લઈશું, જેનાથી બેટરમાં લમ્સ ન રહે અને હવા નીકળી જાય। અહીંયા મેં અડધો કપ રૂમ ટેમ્પરેચર વાળું દૂધ લીધું છે। તેમાંથી આપણે થોડું થોડું ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। બસ આપણને આવું જ રિબન જેવું ફ્લોઈંગ બેટર જોઈએ છે, જે બહુ ઘાટું પણ ન હોય અને બહુ પાતળું પણ ન હોય। અહીંયા મેં અડધા કપ દૂધમાંથી અડધું જ દૂધ વાપર્યું છે, બાકીનું બચી ગયું છે। હવે અહીંયા મેં કેક માટે એક ડબ્બો લીધો છે, જેમાં નીચે બટર પેપર લગાડીને તેને તેલથી ગ્રીસ કરી લીધો છે। હવે તૈયાર કરેલું બેટર આ ડબ્બામાં નાખી દઈશું। હવે આપણે ડબ્બાને 2 થી 3 વાર ટેપ ટેપ કરીશું, જેનાથી બેટરમાં રહેલા એર બબલ્સ નીકળી જાય। જુઓ, આપણું કુકર પણ સરસ પ્રીહીટ થઈ ગયું છે। હવે આપણે કુકરનું ઢાંકણું ખોલીને બેટરવાળો ડબ્બો સાવધાનીથી અંદર મૂકી દઈશું। હવે આપણે ઢાંકણું બંધ કરીને 30 થી 35 મિનિટ માટે તેને થવા દઈશું। અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે કેક બેક થતી વખતે પહેલા 25 મિનિટ સુધી કુકરનું ઢાંકણું વારંવાર નથી ખોલવાનું, નહીં તો તેનું તાપમાન ઘટી જશે અને કેક વચ્ચેથી બેસી જશે। 30 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ઢાંકણું ખોલીને ચેક કરી લઈએ। અહીંયા મેં ટૂથપીક લીધી છે। આપણે ટૂથપીકની મદદથી કેક સેન્ટરમાંથી ચેક કરીએ। જુઓ, ટૂથપીક એકદમ ક્લીન બહાર આવે છે। એનો મતલબ આપણી કેક અંદરથી પણ પરફેક્ટ બેક થઈ ગઈ છે। હવે આપણે ડબ્બાને બહાર કાઢી લઈશું અને કેકને પૂરી રીતે ઠંડી થવા દઈશું। અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ગરમા ગરમ કેકને ક્યારે પણ ડીમોલ્ડ ન કરવી, નહીં તો તે તૂટી જશે। આપણી કેક પૂરી ઠંડી થાય પછી જ આપણે તેને બહાર કાઢીશું। જુઓ, આપણી કેક ઠંડી થઈ ગઈ છે। હવે આપણે તેને ડીશમાં કાઢી લઈશું। જુઓ, કેટલી સોફ્ટ અને જાળીદાર બની છે।
હવે આપણે કેકને કાપી લઈએ. વાહ, એકદમ રૂ જેવી સોફ્ટ છે. તમે આને ચા સાથે એમનેમ ખાઈ શકો છો અથવા ઉપર ચોકલેટ કે ક્રીમ લગાડીને પણ ખાઈ શકો છો. તમે પણ આ રેસિપીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારો કેક કેવો બન્યો. જો તમને આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસિપી માટે ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.